પાલઘર વાઘરી સમાજ ક્રિકેટનું ભવ્ય દિવ્ય આયોજન કાંદિવલી વર્સેસ દાદરવાડી એ બેસ્ટ વર્સેસ બેસ્ટ નું ક્રિકેટ જોવા મળશે ભાઈ. એટલે જલ્દી કરો હે કિશનભાઈ, બોલ ગમે એવો હશો ને તો મારશો તો બહાર જ જાય, અને હારો બોલ નાખશો તો કીપર પાસે જ જાય છે. હા, મેચ સ્ટાર્ટ. ફર્સ્ટ બોલ લઈને ટાઈમ સેટ છે ભાઈ, 4 ઓવર 20 મિનિટમાં કરજો પૂરી. રાઇટમ ઓવર ટુ વિકેટ અને બહુ જ સારો બોલ મારી દીધો છે પોઈન્ટ ની ઉપરથી, 4 રન. અને આ 4 ઓવરમાં 20 જ મિનિટ છે ભાઈ. ટાઈમ સેટ. બહુ સારું સ્ટાર્ટ આપ્યું છે ભાઈ કિશનભાઈ. પહેલા જ બોલમાં 4 મારીને બીજો બોલ સ્મિતભાઈ ઓન ધ સ્ટ્રાઇક કિશનભાઈ, અને બહુ સારો બોલ. ખૂબ એવો સરસ બોલ નાખ્યો, કઈ કિશનભાઈ ને સમજમાં ન આવ્યું. સુમિતભાઈ પણ ઊંચા લેવલના ટુર્નામેન્ટ રમે છે, અને કિશનભાઈ તો લેધર રમે છે અને ટેનિસ રમે છે. જોયું એવી અને આ રિવર્સ મારવાની કોશિશ, પણ બોલ ડોટ થઈ ગયો. અને આ ઘોડો ગ્રાઉન્ડમાં આવ્યો તો પાલઘરની નાઇટને રિક્વેસ્ટ છે કે થોડા 1-2 જણા જાઓ, બહુ વધુ જણા ન જાય છે. અને ખૂબ સરસ એવું પહેલા બોલમાં 4 ખાયા પછી 3 બોલ લગાતાર ડોટ કર્યા કિશનભાઈને. અને આ પલ્લુ સ્કૂપ માર્યો, દિલશાન શોટ, અને આઉટફિલ્ડ તો બહુ ફાસ્ટ છે એટલે આ બોલ ઉભો જ નથી રહેતો. 4 રન. બહુ સારો ક્લાસ દેખાડ્યો કિશનભાઈ, અને આપણે 2 દિવસથી અહીંયા જોઈ જ રહ્યા છે કે જે સારું ક્લાસ દેખાડશે એનું આ ક્રિકેટમાં અત્યારે આ ટુર્નામેન્ટમાં એનું લેવલ જોવા મળશે. અને બહુ જ સરસ કવરમાં, એક્સ્ટ્રા કવરમાં 4 રન માટે બહુ ક્લાસ શોટ મારી દીધો છે, ક્રિકેટિંગ શોટ. 1 ઓવર 12 રન. પાવર પ્લે નું ઓવર સારું આવી ગયું, પણ સુમિતભાઈ હારા 3 બોલ ડોટ કરાયા હતા. બહુ સારું સ્ટાર્ટ કાંદિવલી ટીમનું. 1 ઓવર 12 રન, નો લોસ્ટ. અને સુનિલભાઈ આ ઓવરમાં લગાતાર હેટ્રિક 3 6 મારે તો વિજયભાઈ તરફથી 201 રૂપિયાનું ઇનામ લગાડવામાં આવ્યું છે. સેકન્ડ ઓવર દાદરવાડીના એક્સપ્રેસ બોલર દિનેશભાઈ સોવસિયા પેલી મેચમાં બહુ સારું પરફોર્મન્સ આપ્યું હતું એમને. એક જ ઓવરમાં 3 વિકેટ લીધી હતી. જોઈએ અમે આ મેચમાં એમનું શું પ્રદર્શન છે.
અને બીજું પ્રાઇઝ આવી ગયું છે ભાઈ કિશનભાઈ ઉપર સંજયભાઈ તરફથી આ હાઈટ નો વાઇડ વાઇડ બોલ. બોલ દઈ દીધો છે, વાઇડ બોલ. અને સુનિલભાઈ પણ ખૂબ એવા સારા બેટ્સમેન છે. અને આ બોલ સ્લિંગ બોલ કરી નાખ્યા. જયારે બેક ફૂટ નો બોલ નતો, ફ્રન્ટ ફૂટ માં રમવાનો બોલ હતો, પણ વાંહે જ જતા રહ્યા એટલે બોલ. બહુ સારું કમબેક કરાયું અને જો દાદરવાડીને મેચ જીતવું હશે તો ભાઈ બહુ આવું જ રીતે પરફોર્મન્સ કરવું પડશે કારણ કે દાદરવાડીમાં પણ બહુ સારા સારા બોલર છે અને કાંદીવલી ટીમમાં પણ એક થી એક અને બેટ્સમેન છે ધુરંધર. કાંદીવલી પાસે પણ બે લેફ્ટી છે, બહુ સારા બેટ્સમેન છે. એક મારો ભત્રીજો અને એક મારો ભાણિયો. બહુ સારું કહેવાય વિજયભાઈ. તમે બે સાઈડ થી ધનાભાઈ અત્યારે બેટિંગમાં આવે છે. એમને આગળથી જોઈને તો બહુ બીક લાગે. ના ભાઈ કાંદીવલીના ધાકડ બલ્લેબાજ અને ધાકડ બોલર. ઈ રાઈડ ઉપાડે તો ટી શર્ટ ચારેક ચારેક ફાટી જાય છે એમની. આમ મીઠાપરાના ધનાભાઈ એમનું એક્સપ્રેશન પણ બહુ ભારી હોય છે. આપણે એ જ જોવાનું છે અને કે કૈલાશભાઈ તમે અહીંયા આવો ને, આવું શું લેવા કરો? એટલે આવો આવો આવું ન કરો. અને अंपायर को गुजारिश है भाई जल्दी से जल्दी मैच स्टार्ट करवाए, इतना टाइम मत लगाइए. અને દિનેશભાઈએ પણ સારું એવું કમબેક કર્યું. બોલ્ડ મારીને પહેલો બોલ વાઈટ નાખ્યો હતો. એ પણ બહુ એક્સપિરિયન્સ વાળા બોલર છે. અને મુલુંડ એ ટીમના તે ખૂબ એવો સરસ બોલ નાખ્યો હતો, નીચે બેસી ગયો બોલ. મુલુંડ એ ટીમના ભાઈ તમારું સન્માન ચિહ્ન અને લેગ બાઇસ નો 1 રન મળી ગયો. સન્માન ચિહ્ન લેવા 13 માટે રન, આવી જાઓ. 13 ના 14 રન, 14 રન, 2 બોલ 14 રન. મુલુંડ ટીમની આખી ટીમ ભાઈ આ ટોસકા બોસમાં ભાઈ સન્માન ચિહ્ન લેવા માટે આવી જાઓ ભાઈ. હા વાંધો નહીં, વાંધો નહીં. આવો તમ તારે પેશાબ કરવા, હંગવા, સંડાસ પાણી. અને પાછો પણ બહુ મસ્ત સ્કૂપ કરી દીધો છે અને બોલ બાઉન્ડ્રી લાઈન પર અને 4 રન. ખૂબ એવું સરસ બેટિંગ કરી રહ્યા છે. જેમ કે છક્કા મારવાની કોશિશ નથી કરી રહ્યા. 4 રન થી કામ ચલાવી રહ્યા છે કિશનભાઈ. અને ખૂબ દિમાગ લગાડીને બેટિંગ કરી રહ્યા છે. અત્યાર સુધી બહુ ક્લાસિકલ બેટિંગ જોવા મળે છે. કવરમાં દિલ સ્કૂપ अंपायर का અને આ કઈ એમ્પાયર ડિસિઝન લે છે. નાના પગમાં લાગીને કઈ હોય એમ્પાયર ડિસિઝન લે. અને ખેડ ગલી ટીમનું આગમન થાય છે ભાઈ પાલઘર. આઉટ દઈ દીધા છે કિશનભાઈ ને. લગભગ પગમાં લાગીને બોલ સ્ટમ્પમાં લાગી ગયો હતો. ખેડ ગલી ટીમનું આગમન થાય છે ભાઈ પાલઘર ગ્રાઉન્ડમાં તો ભાઈ એમનું
ભવ્ય આમંત્રણ છે અને ભાઈ એમને તાલીઓથી વધાવજો ભાઈ મારી નાખ. અને અમારા ગામમાં આન બાન અને શાન અમારા દાદા થાય છે મંગા ભજી મંગલભાઈ તલસાનિયા. આ ટુર્નામેન્ટની શોભા વધારો આવે છે તો ભાઈ જોરદાર તાલીથી વધાવજો ભાઈ એમને. અને મારા ફુવા રમેશભાઈ ચેખલિયા ગામ જોબાળાના ભાઈ આ ટુર્નામેન્ટની આન બાન શાન વધારવા માટે ભાઈ, આવ્યા છે ભાઈ. તો જોરદાર તાલીથી એમને પણ આવું વધાવો સ્વાગત ભાઈ. ભાઈ, આવું સ્વાગત ભાઈ ભાઈ ભાઈ. અને સ્ટેજ ઉપર આવી જાઓ. વડીલો અહીંયા આ સ્ટેજ ઉપર છે આપણી પાસે પૂરેશું. તમ તારે વડીલો અહીંયા આવતા રહ્યો ઉપર પૂરેશું. છોકરા ખાલી કરો આપો. અને બહુ સારું સ્ટાર્ટ આપ્યું છે ભાઈ અત્યાર સુધી દિનેશભાઈએ બહુ કમબેક કરાવ્યું. દિનેશભાઈએ બહુ મોટી 2 વિકેટ લઈ લીધી છે. અરુણભાઈ ઓન ધ સ્ટ્રાઇક અને બહુ જ સારો બોલ નાખ્યો. અને અજયભાઈ ઉઘરી ગયા વાકોલાના. ઈ પાલઘરના જમાઈ થાય છે. અને ભોળાભાઈ મેન ઓફ ધ ફ્રન્ટ ખેડ ગલી ટીમ અને કેપ્ટન. અને મારો ભાઈ અને પોદો હાર્દિક શુભેચ્છા ભાઈ તમને. અને ભાઈ અમારા ડાકુભાઈ બહુ ફૂલડા નો નાખ ભાઈ આકાશમાં ફૂટી જાય છે. આવો ભાઈ તમને આગમન છે ભાઈ જોરદાર તાલીથી અમને પણ વધાવજો ભાઈ. ભાઈ બેહો હવે બેહો બેઠા બેહો. અને રન તો ખૂબ સરસ એવા થઈ ગયા છે કાંદીવલી ટીમના. દિનેશભાઈ સારું કમબેક કર્યું. 2 ઓવર 19 રન. બહુ સારું કમબેક કરાયું દિનેશભાઈએ. દિનેશભાઈ 7 જ રન આપ્યા છે. 2 મોટી વિકેટ લીધી અને પોતાની ટીમને કમબેક કરાવી. 19. અને પહેલી મેચમાં પણ અરુણભાઈ બહુ સારું ક્રિકેટ વતાડ્યું હતું. અને અને આપણે એ જોવાનું છે કે ભાઈ અત્યાર સુધી અમે અમારી કાંદીવલી ટીમને કેટલું મહત્વપૂર્ણ યોગદાન આપે એ આપણે જોવાનું છે. અને 2 ઓવર હજુ બાકી છે. જલ્દી ફટાફટ કરો. મનસુખભાઈ 20 મિનિટ પૂરી થાય છે તો એક પ્લેયર અંદર લેવામાં આવશે પાવર પ્લે ની અંદર. તો 20 મિનિટની અંદર તમારે 4 ઓવર પૂરા કરવાના છે. જલ્દી 9 મિનિટ જ બાકી છે. બોલરમાં આવી ગયા છે. બોલિંગમાં જયભાઈ. અને આ ઉપાડીને મારી દીધો કવરમાં. ખૂબ જ સરસ શોટ. 4 રન માટે એક્સ્ટ્રા કવરમાં. આજે અરુણભાઈ નું ક્લાસ બેટિંગ જોવા મળી રહ્યું છે. આ કઈક નવું શીખ્યા છે. ત્યાર સુધી આપણે કાંદીવલી બેટિંગમાં બહુ સારા ક્રિકેટિંગ શોટ જોવા મળ્યા છે. કવર, એક્સ્ટ્રા કવર, સ્કૂપ, બાઉન્સ બોલ catch અને ઉડી ગયો છે. આઉટ. અને અરુણભાઈ આઉટ. અને ડેબ્યુ વિકેટ લીધી છે ભાઈ જયભાઈએ. જયભાઈ ખૂબ સરસ બોલ નાખ્યો. બહુ નાની ઉંમરમાં ભાઈ અમારા દાદરવાડીના જયભાઈ પોતાની ટીમને મહત્વપૂર્ણ યોગદાન અને કમબેક કરાયું છે ભાઈ.
રન તો ખૂબ સરસ એવા થઈ ગયા છે કાંદિવલી ટીમના. આમાં અમારે કઈ ન કહેવાય, સિંગલ ડબલ રમો કે છક્કા મારો ચોકા મારો. બહુ સારું સ્ટાર્ટ આપ્યું છે કાંદિવલી ટીમે. અને બહુ જ સારો બોલ નાખ્યો છે ભાઈ. બેટ્સમેન ને કમ્પ્લીટ બીટ કરાવી દીધા. અને આવું જ પ્રદર્શનની જરૂર છે દાદરવાડી ટીમને જો અગર જીતવું હશે તો. હજુ તમે કમબેક કરી શકો છો, હજુ જીતી શકો છો. અને બહુ મસ્ત ફ્લિક કરી દીધો. ફિલ્ડર ક્લાસ બોલ તો ના નીચે ક્લાસ બે છે રન ભાઈ. અને આ રન આઉટ. અને થોડો પગ લપટી ગયો હતો રાજેશભાઈ નું, નકર રનઆઉટ નો થાત. અને થ્રોય ખૂબ સરસ કેવલભાઈ નો, સીધો સીધો સ્ટમ્પમાં. 24 રન 24, 4 બોલ 24 રન. 2 ઓવર 4 બોલ 24 રન. નવા ભાઈ આપણા વિક્રમભાઈ આવે છે બેટિંગમાં. અને કાંદિવલી ટીમના કેપ્ટન વિક્રમભાઈ રાઠોડ. ધાકડ બેટ્સમેન છે ભાઈ. જલ્દી બને એટલું જલ્દી ભાઈ સ્ટાર્ટ કરો ધનાભાઈ. 4 ઓવરની મેચ છે, 5 ઓવરનો ટાઈમ ન લગાડતો આ મેચ. આવો ભાઈ, આ વિશાલભાઈ નું આગમન થાય છે. વિશાલભાઈ કુંડિયા અને ભાઈ સોવસિયાભાઈ. વિશાલભાઈ સોવસિયા નું આગમન થાય છે ને ભાઈ ધનગડી ધનભાઈ. અને બહુ જ સારી કેચ લીધી છે દિનાજભાઈ. અને બોલિંગ પણ એટલી ખૂબ સરસ નાખે છે. નાનો એવો છોકરો છે, ડેબ્યુ કર્યું છે. બહુ સારું ડેબ્યુ કરાવ્યું અને જયભાઈ પોતાની ટીમ માટે બહુ સારું પરફોર્મન્સ કરીને કમબેક કરાવ્યું છે અત્યારે દાદરવાડી ટીમને. અને આવું જ પરફોર્મન્સ ની જરૂર છે ભાઈ અગર જો મેચ જીતવી હશે તો. અને વિજયભાઈ ભોચિયા એમના દીકરા ભાઈ નીરજભાઈ પોતાનું ક્લાસ દેખાડવા માટે ગ્રાઉન્ડમાં આવ્યા છે. અને એમના કાકા સંજયભાઈ ભોચિયાએ 2 માં 2 ફોર મારે તો 501 રૂપિયો એમના ભત્રીજા માટે લગાડ્યા છે. તો ધન ઘડી ધનભાઈ કે આટલો સપોર્ટ કરો છો તમે પોતાના છોકરાઓ માટે અને આટલું ક્રિકેટ રમાડો છો. અને બહુ સારું ક્લિક કર્યું છે. બહુ સારી ટ્રાય કરી અત્યાર સુધી નીરજભાઈ. 3 ઓવર 25 રન થઈ ગયા છે. બહુ ખૂબ સરસ નાખી ઓવર. 2 વિકેટ લીધા, 6 રન આપ્યા અને ખૂબ એવી સારી બોલિંગ નાખી જયભાઈ. 2 ઓવર 19 રન હતા અને 6 જ રન આપ્યા ખાલી. ભાઈ ફટાફટ મેચ સ્ટાર્ટ કરાવો ભાઈ. એક ઓવરમાં ભેગા ન થઈ જશો દિનેશભાઈ. દિનેશભાઈ એક ઓવરમાં ભેગા ન થઈ જશો. એલા બોલર નેમ ઓમ.
અને અમારા ગોપાલભાઈ સુંદરભાઈ ઓગાણિયાનું આગમન થાય છે ભાઈ, તો જોરદાર તાલીથી વધાવો ભાઈ. અને લગાતાર 2 દિવસથી એમને સતત અહીંયા આવીને સપોર્ટ કર્યો છે. ચોથી ઓવર લઈને ઓમભાઈ અને બહુ જ સારો બોલ નાખ્યો અને કમ્પ્લીટ ખૂબ એવો સરસ અને આપણે એક ગાંવ એક સંઘમાં એકદમ નાના ટેલેન્ટેડ ક્રિકેટ જોવા મળે છે. એક બાજુ ઓમ ભાઈ જે 15 વર્ષના બોલિંગમાં છે અને બીજા કાંદીવલીના નીરજભાઈ જે 15 થી 16 વર્ષની ઉંમર છે. અને બહુ જ સ્ટ્રેટ એકદમ બોલ હવામાં અને પણ બહુ સારો પ્રયત્ન કર્યો પણ એક જ રન મળશે. અને નાના છોકરાઓ યુવા અત્યારે નવી પેઢીના અમે ખૂબ સારી એવી બોલિંગ નાખે છે ઓમભાઈ. જોઈ ધનાભાઈ ને તો બહુ એક્સપિરિયન્સ છે, એ લગભગ 20-25 વર્ષથી રમે છે. અને ફૂલતો જ બોલ ઉપાડીને મારી દીધો છે. અને સુમિતભાઈ કેચ ઉપર પણ કેચ ડ્રોપ. લાસ્ટ ઓવર છે. આજના યુવા છોકરાને આજ શીખવાનું છે ભાઈ કે આપણે ક્રિકેટમાં અગર સારું અને રમશું તો છેલ્લી ઓવરના 3 જ બોલ બાકી છે, 27 રન થઈ ગયા છે. ક્રિકેટમાં અગર સારું રમશે તો તમારું ફિટનેસ લેવલ પણ સારું રહેશે. અને બહુ મસ્ત બોલ નાખ્યો, એકદમ કમ્પ્લીટ બોલ મિસ કરી નાખ્યો. જોઈએ અમ્પાયર નું ડિસિઝન શું આવે છે. શું ડિસિઝન છે એમ્પાયર નું, જલ્દી આપો. अंपायर का डिसीजन दे दो भाई, कौन आउट है. અને ધનાભાઈ આઉટ થઈ ગયા છે. નીરજભાઈ સ્ટ્રાઇક છોડી નથી. ધનાભાઈ ફટાફટ ભાઈ ગ્રાઉન્ડ માંથી તમે અને બોલ ડોટ થઈ ગયો તો એમ્પાયર પ્લીઝ બતાવો બોલ ડોટ है. वाइड बॉल नहीं है ना, 4 बॉल. બેટ્સમેન નેમ પ્રકાશ. બહુ સારું કમબેક કરાયું છે ઓમભાઈએ. ઓહો, બહુ બસ એકદમ સુરેશ એકદમ ભારી બોલિંગ નાખી. બહુ જબરદસ્ત બોલિંગ. અને બેટ્સમેન ને કઈ સમજમાં નથી આવતું. અને કટ લાગીને પાછળ બોલ ગયો અને ઉભો રહી ગયો છે બોલ. અને રન આઉટ થઈ ગયા. રન થઈ ગયા 30 રન, 4 ઓવર 30 રન થયા. 30 રન થયા. 31 નું ટાર્ગેટ આપ્યું છે. બહુ સારું કમબેક કરાયું ઓમ અને જયે. 2 ઓવરમાં 19 રન હતા પણ બે અત્યારના યુવા ટેલેન્ટેડ બોલરે 2 ઓવરમાં 11 રન. બહુ સારું કમબેક કરાયું. દાદર ટીમ નું કમબેક કરાયું ઓમભાઈ અને જયભાઈએ. 2 ઓવરમાં 11 રન જ આપ્યા.
ખૂબ એવી સરસ બોલિંગ નાખી. કાંદીવલી ટીમને ભાઈ ફટાફટ વિનંતી છે કે ભાઈ ગ્રાઉન્ડમાં આવીને ફિલ્ડિંગ લગાડી દો ભાઈ, ટાઈમ ઓછો છે. ધનાભાઈ કાંદીવલી વિક્રમભાઈ જલ્દી ગ્રાઉન્ડમાં આવીને ડિસ્કસ કરજો જે કરવું હોય. પીચ ઉપર આવીને ડિસ્કસ કરો ભાઈ. વિક્રમભાઈ વિક્રમભાઈ જલ્દી ફિલ્ડિંગ લગાડો તમારી. બોલ બોલ. રિતિકભાઈ તલસાણિયા, બોલ ક્યાં મૂક્યા છે ભાઈ? ફટાફટ બોલ આપો. દાદરવાડી એના બેટ્સમેન ભાઈ ફટાફટ ગ્રાઉન્ડ ટોટલ મોકલાવો ભાઈ. 30 રન થયા છે અને 31 રન કરવાના દાદરવાડી ટીમને. અને વિકેટ પણ એવું છે કે બોલ ઉપર નીચે થાય છે. તો આ ચેસિંગ વિકેટ નથી. અને મુલુંડ એ ટીમને ભાઈ વિનંતી છે કે ભાઈ તમારું સન્માન ચિહ્ન લેવા માટે મુલુંડ બોસમાં ટીમ- આવી જાઓ ભાઈ. હા રાહુલભાઈ જલ્દી. મનસુખભાઈ દિનેશભાઈ જલ્દી તમારા બેટ્સમેન મોકલો ગ્રાઉન્ડમાં. મનસુખભાઈ દિનેશભાઈ જલ્દી બેટ્સમેન મોકલો. સુમિતભાઈ અને દાદરવાડીના સપોર્ટર ભાઈ, અમારા દાદરવાડીના રહેવાસી જૂના જયંતિભાઈ પપ્પુભાઈ તલસાણિયા, જો દાદરવાડી વિન થાય તો 251 રૂપિયા આપીને એમને પ્રાઇઝ લગાડ્યું છે. સન્માન ચિહ્ન દેવા માટે અમારા રમેશભાઈ ચેખલિયા ગામ ઝોબાળાના ભાઈ આવી જાઓ. ટોસકા બોસ ઉપર સન્માન ચિહ્ન આપી દો. આખી ટીમ આવી જાઓ ભાઈ, આખી ટીમ ભાઈ. હારું ભાઈ. ભાઈ ટોસકા બોસ, કેમેરામેન ફોકસ કરો જલ્દી. અને મુલુંડ ટીમનું સન્માન ચિહ્ન આપી. ધન ગળી ધન ભાઈ આટલા આગેથી જો તમે અહીંયા સિરગાંવ અને પાલગઢ ટુર્નામેન્ટમાં તમે આયા એ બદલ ભાઈ ધન્યવાદ તમને પણ. બેટ્સમેન સુમિતભાઈ સ્ટ્રાઇક ઉપર અને નોન સ્ટ્રાઇક ઉપર દિનેશભાઈ અને ધનાભાઈ પણ બહુ એક્સપ્રેસ બોલિંગ નાખે છે. જોઈએ અને ખૂબ એવો સરસ શોટ, પહેલો જ બોલ 4 રન. બહુ સારું સ્ટાર્ટ આપ્યું છે ભાઈ સુમિતભાઈએ. બેસ્ટ વર્સેસ બેસ્ટ નો મુકાબલો જોવા મળે છે. એક બાજુ ધનાભાઈ ફાસ્ટર બોલર, એક બાજુ ધાકડ બેટ્સમેન અમારા સુમિતભાઈ દાદરવાડી ટીમના મેન ઓફ ધ ફોર્મ. બેસ્ટ વર્સેસ બેસ્ટ નો મુકાબલો જોવા મળે છે ભાઈ. બીજો ઓવર લઈને ધનાભાઈ ઓન ધ સ્ટ્રાઇક સુમિતભાઈ, પણ અમ્પાયર નો ડિસિઝન વાઇડ બોલ. બહુ સારું સ્ટાર્ટ થયું છે દાદરવાડી ટીમે સુમિતભાઈ. ઓવરનો બીજો બોલ લઈને ધનાભાઈ અને ખૂબ એવો સરસ બોલ નાખ્યો. એટલો બાઉન્સર બોલ નાખ્યો.
ધનાભાઈ ની હાઈટ એટલી ઉપર છે, ઊંચી છે, તો બાઉન્સ બોલ એટલો ઉડ્યો કે સુમિતભાઈ ને સમજમાં ન આવ્યો. અને આ સારો એવો ખૂબ સરસ બોલ નાખ્યો, કમબેક કર્યું છે ધનાભાઈએ. એક વાઇડ નાખ્યો તો પેલો 4 હતો અને પછી વાંહે 2 બોલ ડોટ કર્યા છે. જોઈએ હવે ત્રીજો ચોથો બોલ સુમિતભાઈ. અને આ ઓહો જબરદસ્ત આખી ટુર્નામેન્ટ નો બેસ્ટ શોટ માર્યો સુમિતભાઈએ. અને રાવત શોટ દેખાડ્યો છે સુમિતભાઈએ. ભાઈ રિવર્સ સ્વીપમાં 6. તર્કસના તીરમાંથી એવું તીર કાઢ્યું સુમિતભાઈએ અને કે એનો ઉત્તમભાઈ કોઈ પણ જવાબ જ નતો ધનાભાઈ પાસે. અને પ્રાઇઝ લાગી ગયું છે ભાઈ દાદરવાડી. અગર તો જીતે તો મહેન્દ્રભાઈ ભોજૈયા ગામ ગઢડિયાના 201 રૂપિયો લગાડ્યો છે ભાઈ. ₹251 લગાડ્યા છે. ખૂબ જયંતિ એવો સરસ શોટ કલસાણી આયા અને ₹201 લગાડ્યા છે. પ્રાઇઝ ચાલુ જ છે ભાઈ. 5 બોલમાં 13 રન થઈ ગયા છે. એમાં એવું નથી, એમના પણ 1 ઓવરમાં 12 રન હતા. પાવર પ્લે નું ઓવર છે. દાદરવાડીને જીતવું હશે તો આમ જ સુમિતભાઈને ઊભું રહેવું પડશે. તો અગર સુમિતભાઈ ઊભા રહેશે તો ભાઈ કન્ફર્મ દાદરવાડી વિન થઈ જશે. ઓહો અપીલ ચાલુ છે હવે. બહુ જોરદાર અપીલ કરી હતી ઉપાડનો અને નિર્ણય અંતિમ આર્ગ્યુમેન્ટ નો કરશો કોઈ. એમ્પાયર હારે, એમ્પાયર ડિસિઝન એમ્પાયર જ આપશે. અને ઓવર થઈ ગયું, 1 ઓવર 13 રન થઈ ગયા. અને કાંદીવલી ટીમના પણ 1 ઓવરમાં 12 રન હતા. ને 18 બોલમાં 18 રનની મેચ છે. ખૂબ જ સારું સ્ટાર્ટ થયું છે દાદરવાડી ટીમ તરફથી. 1 ઓવરમાં 13 રન. અને બીજી ઓવર લઈને પ્રકાશભાઈ, સ્ટ્રાઇકમાં દિનેશભાઈ પવસિયા. ક્લાસ દેખાડ્યો છે ભાઈ. ખૂબ ક્લાસ બેટિંગ બતાવી છે દિનેશભાઈ. સિંગલ લાઈન અને એક્સપિરિયન્સ ફિલ્ડર છે ભાઈ. પોતાનો ક્લાસ દેખાડવો પડશે ભાઈ. દિનેશભાઈએ મેચ જીતાડ્યો હશે તો સુમિતભાઈ અને દિનેશભાઈ જૂના દાદરવાડીના ઘણા ક્રિકેટ રમ્યા છે. એમને ખબર છે કે મેચ કેમ જીતવાની છે આ ગ્રાઉન્ડમાં. અને મેચ બનાવી હોય કાંદીવલીને તો હજુ બહુ ભરપૂર મહેનત કરવી પડશે કાંદીવલીને પણ. બંને બાજુ બરાબર છે ભાઈ. બેસ્ટ વર્સેસ બેસ્ટ નો મુકાબલો જોવા મળે છે. કટોકટીની ટક્કર છે. એમનો પણ 1 ઓવરમાં કાંદીવલીએ 12 રન માર્યા હતા તો દાદરવાડીએ પણ 13 રન માર્યા છે. બંને બાજુ બરાબર સ્ટાર્ટ થયું છે. અને ગેમ પ્લાન ચેન્જ કરી નાખ્યો છે બે બેટ્સમેને. કાંદીવલીને મેચ જીતવી હશે તો ભાઈ એમને જલ્દથી જલ્દ
વિકેટ લેવી પડશે તો કમબેક થશે હા વિજયભાઈ. કમબેક નો ચાન્સ એક જ છે કે વિકેટ મળે અને હવે બે બેટ્સમેન નથી લાગતું કે વિકેટ આપશે. પણ બંને બેટ્સમેન વિજયભાઈ પણ એક્સપિરિયન્સ બેટ્સમેન છે, એમને ખબર છે કે અમે 4 ઓવર ઉભા રહેશું તો મેચ જીતી જશું. ત્રીજો બોલ લઈને પ્રકાશભાઈ, અને બહુ જ સારો ફ્લિક કરી દીધો છે. 2 રન લેવા માટે રનિંગ કરે છે અને 2 રન બહુ મસ્ત રનિંગ બિટવીન વિકેટ દિનેશભાઈ અને સુમિતભાઈ વચ્ચે. ખૂબ એવા સરસ રન લઈ લીધા, 2 રન. અને દિનેશભાઈ ઉપર ઇનામ આવ્યું છે. દિનેશભાઈ ઉપર ઇનામ આવ્યું. 15 બોલમાં 14 રન જોઈ છે. અને દિનેશભાઈ જો 3 6 મારે તો સંજયભાઈ કહે છે કે 501 રૂપિયાનું ઇનામ. અને બહુ ફ્લિક મસ્ત ફ્લિક કર્યો છે દિનેશભાઈ, અને બહુ અને મિસ ફિલ્ડ કરે 4 રન. અને ખૂબ જ ખરાબ ફિલ્ડિંગ નીરજભાઈની. દિવસ ખરાબ હોય એટલે બધું આવું જ થાય. ભાઈ ખોટું ન લગાડશો, પણ ભાઈ વિજયભાઈ યુવા ટેલેન્ટેડ ફિલ્ડર છે, બહુ સારું પરફોર્મન્સ દેખાડી રહ્યા છે કે આ લેવલમાં અત્યાર સુધી રમી રહ્યા છે. અને ક્લાસ બતાવી રહ્યા છે દિનેશભાઈ. 14 બોલમાં 10 રનની જરૂરત છે હવે. અને પ્રકાશભાઈ જો હેટ્રિક વિકેટ લે તો રાકેશ સલસાણિયા તરફથી 501 રૂપિયાનું ઇનામ. ખૂબ સરસ બેટિંગ ચાલુ છે. બાવીસ રન થઈ ગયા છે, 22 રન. અને 9 બોલમાં 13 બોલમાં 9 રન જોઈ છે. ખૂબ સરસ એવું મિસ ફિલ્ડિંગ કરી નાખ્યું અને ઓવરથ્રો કરી નાખ્યો છે. 1 રન હતો, અહીંયા 2 રન લઈ લીધા છે. 24 રન 24 રન ત્યાં 24. 12 બોલ 7 રન જોતા છે. બહુ સારું સ્ટાર્ટ આપ્યું છે, ખૂબ જ સારું સ્ટાર્ટ દેખાડ્યું છે બંને ઓપનર બેટ્સમેને. એક બાજુ સુમિતભાઈ ને એક બાજુ દિનેશભાઈ જૂના અને જો નો લોસ રન મારી દે દાદરવાડી ઉપર 1001 નું ઇનામ લાગ્યું છે. શક્તિભાઈ ખાકરોડિયાએ લગાડ્યું છે. નો લોસ રન મારી દે અને ઇનામ ચાલુ જ છે ભાઈ. એક બાજુ 251 અને કેશ રૂપિયા પેમેન્ટ છે લગાડ્યા છે. ભાઈ, ગૂગલ પે નહીં હાલે. હા, ગૂગલ પે નહીં હાલે. રન એમના 24 રન થયા છે. અને 7 અમારા રન જોતા 7 રન, 12 બોલ ગામમાં 7 રન. સપોર્ટ કરવા માટે આવ્યા છે અશોકભાઈ બચ્ચુભાઈ સોવસિયા, ગામ 7 રન વેળાવદરના જોતા ભાઈ, 7 તેમનું 6 હાર્દિક નહીં 7. સ્વાગત છે ભાઈ સિરગાંવ ગ્રાઉન્ડમાં. 31 વિન અને હાર્દિક 24 તાલીઓથી થયા. વધાવો ભાઈ એમને. આ 24 રન થયા, 31 વિન છે. 31 24 થયા 24. ગાલા ગાલા. અને કેક ને કેક કરવું પડશે જો એમને કાંદીવલીને મેચ જીતવી હશે તો કાં તો હેટ્રિક વિકેટ લેવી પડશે, કાં તો બોલ ઉપર એમને ડિફેન્સ કરવા પડશે. પણ આમ લાગતું નથી અને દિનેશભાઈ લગાતાર ક્લાસ બેટિંગ એમની દેખાડી રહ્યા છે. બહુ જ સારું ક્રિકેટ જોવા મળ્યું છે બંને ઓપનર બેટ્સમેન વચ્ચે. તાલમેલ એવી તાલમેલ છે
અને ક્રિકેટની અંદર ઘણા બધા એવા મેચ થાય છે કે મહેનત કરો તો બધું શક્ય છે. તમે હિંમત નહીં હારો અને કોશિશ કરશો તો એવું કઈ નથી. ક્રિકેટમાં બધું શક્ય કરી શકો છો, મહેનત કરો તો. બંને બેટ્સમેન ગેમ પ્લાન થી રમી રહ્યા છે. ગેમ પ્લાન જરૂરી છે ભાઈ. ક્રિકેટમાં અગર મેચ જીતવું હોય તો ગેમ પ્લાનની ખૂબ જ જરૂર પડે છે. અને રિવર્સ શોટ માર્યો છે. ઓહો, જબરદસ્ત જબરદસ્ત સુમિતભાઈ, જબરદસ્ત. હવે 2 રન જ જોતા છે. અને બંને ઓપનર બેટ્સમેન જો જીતી જાય તો શક્તિભાઈ ઠાકોડિયાના તરફથી 1001 રૂપિયો લગાડ્યો છે. અને દાદરવાડી જીતે તો જયંતિભાઈ તલસાણિયા તરફથી 251 રૂપિયા અને ઉત્તમભાઈ તરફથી ઇનામ આવ્યું હતું. અને મહેન્દ્રભાઈ ભોજૈયા ગામ ગઢડિયાના 201 રૂપિયો લગાડ્યો છે ભાઈ. તો બહુ ભારો. પણ નો લોસ માં લગાડ્યો છે ભાઈ શક્તિભાઈ. જો વિકેટ પડશે તો નહીં મળે 1001. ઓહો, વિકેટ પડતા પડતા રહી જાય. વિકેટ પડી હોત તો શક્તિભાઈ નું ઇનામ. શક્તિભાઈ, અને શક્તિભાઈ અહીંયા આવો, ઇનામ લગાડો. નેક્સ્ટ મેચ નું ટોસ ઉડાડવા ભાઈ આવી જાઓ ભાઈ. ખેડગલી વર્સેસ ગૌતમ ગોવંડી નગર. જબરદસ્ત બોલ નાખ્યો ભાઈ ગાલા. બંને કેપ્ટન ભાઈ આવી જાઓ ભાઈ ફટાફટ. ખેડગલીના કેપ્ટન ને વિનંતી છે ભાઈ. ઘોડાભાઈ વિજયભાઈ ઉગરેજા ગામ વડોદના. આ બોલ વાઇડ બોલ અને મેચ વિન થઈ ગઈ દાદરવાડી. અને પ્રાઇઝ લગાડ્યું હોય એ બધા અહીંયા આવો હવે. ભાઈ પ્રાઇઝ લેવા આવી જાજો ભાઈ. દાદરવાડી ટીમના કેપ્ટન દિનેશભાઈ તમારું પ્રાઇઝ લઈ જાજો ભાઈ આવીને. તમારું પ્રાઇઝ લઈ જાઓ. લગભગ કેટલા ભેગા? શું ભાઈ વાત કરું હું રિવર્સ શોટ ની ભાઈ સુમિતભાઈ ના. અને ખૂબ જ સરસ પરફોર્મન્સ દેખાડ્યું છે ભાઈ દિનેશભાઈ સોવસિયા. અને ઉત્તમભાઈએ કઈક બોલ્યા હતા 101 રૂપિયા ઈ લઈ Man જાઓ of the તમારા match. reverse shot ના. આ મેચના મેન ઓફ ધ મેચ તમારું